નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો ઉપયોગી વિડીયો। મિત્રો, દરેક વ્યક્તિ જીવન જીવવા માટે અનેક સાધન સુવિધાનો ઉપયોગ કરે છે। આજના માનવ શારીરિક મહેનત ઓછી અને આરામ વધારે કરે છે, કારણ કે ભૌતિક સુવિધાનો ઉપયોગથી માણસ આળસુ બન્યો છે। કેટલીક એવી સુવિધાઓ છે જેમ કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી અને અન્ય ઇલેક્ટ્રિક સાધનોએ માનવના જીવનને સરળ અને સુખદ બનાવ્યું છે, પરંતુ આવી ભૌતિક સુવિધાઓ સારી ન હોય તો સુખ મળવાના બદલે દુઃખ મળે છે। એટલે કે જે ભૌતિક સાધનો માણસ ખરીદે છે તે પૂરા સલામત અને ગેરંટીવાળા હોવા જરૂરી છે। જેમ કે સોના માટે હોલમાર્ક, ઇલેક્ટ્રિક સાધનો માટે ISI માર્ક, પરંતુ કેટલાક સાધનો પર સ્ટારની નિશાની જોવા મળે છે। 1 થી 5 સુધીના સ્ટાર દોરેલા હોય છે, તમે જોઈ રહ્યા છો। તો આ સ્ટાર શું બતાવે છે તે આજે આપણે જાણીશું। ઇલેક્ટ્રોનિક સાધનો પર દેખાતી સ્ટાર રેટિંગ BEE એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી આપે છે। કયું ઉપકરણ કેટલી વીજળી બચાવે છે અથવા કેટલી વીજળી ખર્ચ કરે છે તે આ સ્ટાર રેટિંગ બતાવે છે। એટલે જ્યારે પણ આપણે કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ ખરીદીએ છીએ ત્યારે આ સ્ટાર રેટિંગને જરૂર જોઈ લેવા। તેમાં 1 થી 5 સ્ટાર હોય છે અને તે સ્ટારનો મતલબ શું છે તે આપણે વાત કરીશું। તેમાં પ્રથમ, જો કોઈ ઉપકરણ પર 1 સ્ટાર હોય, 1 જ સ્ટાર હોય, તો સૌથી વધારે વીજળીનો ખર્ચ આ ઉપકરણ કરે છે। જો કોઈ ઉપકરણ પર 2 સ્ટાર એટલે કે 2 સ્ટાર દોરેલા હોય તો તે 1 સ્ટાર ઉપકરણ કરતાં પણ ઓછી વીજળીનો ખર્ચ કરે છે। પણ જો કોઈ ઉપકરણ પર 3 સ્ટાર હોય તો તે 1 અને 2 સ્ટાર ઉપકરણ કરતાં પણ ઓછી વીજળીનો ખર્ચ કરે છે। જો કોઈ ઉપકરણ પર 4 સ્ટાર હોય તો તે 1, 2, 3 સ્ટાર કરતાં પણ ઓછી વીજળીનો ખર્ચ કરે છે। અને જો કોઈ ઉપકરણ પર 5 સ્ટાર હોય તો તે સૌથી ઓછી વીજળીનો ખર્ચ કરે છે। આ રીતે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રિક ઉપકરણ ખરીદ કરો છો તો આ સ્ટાર સિસ્ટમ જોઈને ખરીદો, જેથી વીજળીની બચત થઈ શકે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।